જૂનાગઢના પીઆઈ તરલ ભટ્ટની મુશ્કેલીમાં વધારો થયો છે। તરલ ભટ્ટને લઈને હાલ મહત્વની વિગતો સામે આવી છે, જ્યાં તરલ ભટ્ટની મુશ્કેલીમાં હાલ વધારો જોવા મળી રહ્યો છે। માણાવદર ન્યૂડ કોલ કેસની ફરી તપાસ થશે। તરલ ભટ્ટ દ્વારા કેસની તપાસ કરાઈ હતી। આરોપીના બેંક એકાઉન્ટની તપાસ કરવામાં આવી હતી, ત્યારે બે આરોપીના એકાઉન્ટમાં મસમોટી રકમ હતી। પુનઃ તપાસના આદેશ આપતા આઈજી નિલેશ જાચડિયા ત્યારે તપાસ કેશોદ ડીવાયએસપી ઠક્કરને સોંપવામાં આવે છે। તારીખ 17 જૂને તો જૂનાગઢમાં પીઆઈ તરલ ભટ્ટની મુશ્કેલીમાં હાલ વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે માણાવદર ન્યૂડ કોલ કેસની ફરી તપાસ શરૂ કરવામાં આવશે। તો તરલ ભટ્ટ દ્વારા કેસની તપાસ શરૂ કરવામાં આવી હતી, ત્યારે આરોપીના બેંક એકાઉન્ટની પણ તપાસ હાથ ધરવામાં આવે છે। તરલ ભટ્ટને લઈને હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં તરલ ભટ્ટની મુશ્કેલીઓમાં વધારો થઈ ગયો છે। બે આરોપીના એકાઉન્ટમાં મસમોટી રકમ હતી, તો પુનઃ તપાસના આદેશ આપતા આઈજી નિલેશ જાચડિયા જોવા મળ્યા છે। આઈજી નિલેશ જાચડિયાએ પુનઃ તપાસના આદેશ આપી દીધા છે। તપાસ કેશોદ ડીવાયએસપી ઠક્કરને સોંપવામાં આવી છે, ત્યારે તારીખ 17 જૂને યુવાને આપઘાત કર્યો હતો। તો માણાવદરના દઢવા ગામે આપઘાત કર્યો હોવાની વિગતો સામે આવી છે। આરોપીના બેંક એકાઉન્ટની તપાસ કરવા માટેનો આદેશ આપી દેવામાં આવ્યો છે।